આજે આપણે વાત કરીશું છોટાઉદેપુરની બે બહેનો શ્વેતા અને જાહ્નવી પટેલ અને શ્વેતા રાઠવા. એ છોટાઉદેપુર જિલ્લાનું આપણે ગૌરવ પણ કહી શકાય, કારણ કે આ બે છોકરીઓ હિમાચલ પ્રદેશમાં પેરાગ્લાઇડિંગની જે ટ્રેનિંગ છે તે લઈ તેઓએ ટૂંકા ગાળાની અંદર જ છોટાઉદેપુરની ભૂમિ ઉપરથી તેઓએ હિમાચલ પ્રદેશના આસમાનમાં તેની વાદીઓની અંદર એક છાપ એવી છોડી છે કે જેનો આપણે અહીં ચર્ચા કરવી મને એમ લાગે છે કે આ સ્થાને નહીં ગણાય, કારણ કે છોટાઉદેપુરનું એમને ગૌરવ પણ વધાર્યું છે. અને આ બે દીકરીઓ આસમાનની ઊંચાઈઓને આપતા આજની નવી જનરેશનને પણ તો એક પ્રેરણા અને માર્ગદર્શન આપી રહ્યા છે કે તમે બંને છોકરીઓ ગ્રેજ્યુએટ છે. આપણે એમને જ પૂછીશું કે તેઓ કેટલું ભણેલા છે અને કઈ રીતે આ ઊંચાઈઓને તેમણે સર કરી, જમીન ઉપર જે મહેનત કરી એ મહેનતને તેઓએ આસમાનની અંદર એના ઝંડા ગાળ્યા અને એ બાબતની એમને શોખ જાગ્યો. તેઓ સાયન્સના સ્ટુડન્ટ્સ છે, એમ તેઓ પોતે તો ટેકનોક્રેટ પણ કહી શકાય. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે એક બેન, બીજી ઇલેક્ટ્રિકલ, બીજી BSc અને લોનો પણ કોર્સ કર્યો, PG કોર્સ. અને એ રીતે જોઈએ તો છોટાઉદેપુરની ભૂમિ ઉપર જે ગ્રેજ્યુએટ કહી શકાય, ભણેલી ગણેલી. આપણે ઘણી વખતે બીજા સ્પર્ધાઓ હોય છે તો તેની અંદર એજ્યુકેશન હોય ન હોય એનું કંઈ ખાસ ધ્યાન લેવાતું નથી. આપણે હવે સીધા જ એમને વાત કરીશું. બંને છોકરીઓ પહેલાં તમે જોશો તો મને ખ્યાલ આવશે કે બંનેનો પહેલાં પરિચય લઈએ. કે છોકરી શું નામ તારું? જાહ્નવી પટેલ. અચ્છા, આખું નામ? પટેલ જાહ્નવી ઠાકોરભાઈ. શું એજ્યુકેશન તમારું? મેં BSc વિથ કેમેસ્ટ્રી કરેલું છે, હા, અહીંયા છોટાઉદેપુરથી જ કર્યું છે મેં. અને પછી મેં LLB કર્યું છે, અમદાવાદથી કર્યું છે. અચ્છા, તમારું શું નામ છે? શ્વેતા રાઠવા. અચ્છા, તમે કેટલું ભણેલા છો? હું એ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું છે અને ત્યાર પછી હું MBA કરેલું છે. બરાબર. આપણે બંને છોકરીઓ ગ્રેજ્યુએટ છે, BE ઇલેક્ટ્રિકલ છે અને BSc કેમેસ્ટ્રી છોટાઉદેપુરમાં કર્યું છે. પહેલાં છોકરીએ શ્વેતાએ છે તે LD એન્જિનિયરિંગ અમદાવાદથી કર્યું છે. આપણે એમને વાત પણ કરીશું. આપણે પહેલાં જાહ્નવીને પૂછીએ કે તમે આ જે પેરાગ્લાઇડિંગની તમે બાજુમાં વિડીયો પણ જોઈ શકો છો કે એ લોકોએ આસમાનમાં કઈ રીતે પેરાગ્લાઇડિંગ કર્યું અને હજારો ફૂટ જમીનથી ઊંચાઈ ઉપર તમે એક એવું ઓબ્જેક્ટ છે એની ઉપર તમારે બંધાઈને ઉડવું એ પણ સામાન્ય કામ નથી. એ પણ લોખંડનું જીગર જોઈએ. અને આ મુઠ્ઠી પર હાડકાની બે છોકરીઓ જે આસમાનની ઊંચાઈઓ પર આ રીતે ઉડે, આપણે જાડો પાળો વ્યક્તિ હોય તે પણ જ્યારે સહેજ ઊંચાઈ પર ઉડે એટલે ચકડોલની અંદર પણ જીવ અદ્દર થઈ જતો હોય છે, જે ચોફેરથી તમને બંધાયેલા હોય તો પણ. તો આ જગ્યા પર ઉડવું એ સામાન્ય નથી. પેરાગ્લાઇડિંગની જે બાબત છે એ બાબત વાત પૂછીશું કે તમને કઈ રીતે એવી પ્રેરણા મળી કે આ પ્રકારની, તમે તો ગ્રેજ્યુએટ છો અને આ પ્રકારના જે ભણ્યા છોકરા હોય આપણે ત્યાં એવી પરંપરાઓ નથી. તમને એવો કેવી રીતે ખ્યાલ આવ્યો કે આ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેવો? કેવી રીતે તમે કે આ પેરાગ્લાઇડિંગ કરવું જોઈએ? એકચ્યુઅલી અમે લોકોને એડવેન્ચર એક્ટિવિટી બહુ કરવી ગમે છે. તો શ્વેતાએ એક વખત મને કીધું કે મતલબ આવો બી કોર્સ થાય છે તો આપણે કરીએ. તો અમે ત્યાં અમારી કંપની છે સાશારોમ, એના કામથી જવાના જ હતા. તો એવું થયું કે હવે ત્યાં જઈ જાય છે તો આ કોર્સ પણ કરતા જ આવે, આટલા વખતથી સપનું છે કરવાનું. તો એ જ ત્યાં એટલા લીધે જ અમે ત્યાં ગયા હતા. અને અમે ઓલમોસ્ટ મહિના સુધી ત્યાં હિમાચલમાં રહ્યા અને અમે ત્યાં કોર્સ કર્યો. 7 દિવસનો કોર્સ હોય છે, તો એ અમે ત્યાં કર્યો હતો. પેરાગ્લાઇડિંગની જે આ કામગીરી છે એમાં તમે બધી બહુ લોકો ઘણા આપણે એવું જાણી દેખીએ છીએ કે પર્વતારોહણ અને ટ્રેકિંગ, ડુંગરો પર પણ ચડતા હોય છે, ટ્રેકિંગ. આપણે ત્યાં ઘણી જે રિસ્કી જે કહેવાય પ્રકારની પેરાગ્લાઇડિંગ જ ક્યાં જનરલી જોતા હોઈએ છીએ કે આકાશમાં પક્ષીઓ ઉડી રહ્યા છે, તો એવું થાય કે એ લોકો જ્યારે ઉડતા હશે એ લોકોને કેવું ફીલ થતું હશે. એટલી ઊંચાઈથી તમે નીચે જોઈ રહ્યા છો, એ અલગ જ છે. માણસો આપણે એક્સપિરિયન્સ નથી કરી શકતા એ વસ્તુ, પણ પેરાગ્લાઇડિંગના માધ્યમથી તમે એ વસ્તુ એક્સપિરિયન્સ કરી શકો છો. પેરાગ્લાઇડિંગ એક એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સમાં આવી રહ્યું છે, એટલે એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સમાં બીજા બધા પણ આવે છે
જેમ કે સર્ફિંગ આવી ગયું, પછી સ્કીઈંગ આવી ગયું, એવા ઘણા બધા એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સ છે. મને એક્સ્ટ્રીમ સ્પોર્ટ્સનો ઘણો શોખ છે અને પેરાગ્લાઇડિંગ એમાંનું એક છે. પેરાગ્લાઇડિંગ તો બસ આ જ છે કે બચપનમાં તમે એક સપનું જોયું હોય કે આકાશમાં પક્ષીઓ ઉડે છે, બસ મારે પણ ઉડવું છે. બસ એ જ સપનું પૂરું કરવા માટે મેં આ કોર્સ કર્યો છે. થેન્ક યુ. તમારી વાત બહુ સાહસિક વાત છે, મૂળ વાત છે સાહસની. પણ આ પ્રકારના સાહસ માટે તમે કઈ રીતે પ્રેરિત થયા એ પણ આપણે સવાલ આપણા દર્શક છે અને નવી જનરેશન છે, જનરેશન જી, તે એમાંથી પ્રેરણા લે અને એ અમને કયા દિલમાંથી કયો અવાજ એવો ઉઠ્યો જેને રીતે એમને આ દિશામાં પ્રથમ કદમ ઉઠાવ્યું એ બાબત પણ આપણે એમનાથી જ સાંભળી. આપણે તમે સર્ફિંગનું પણ મેં સાંભળ્યું કે સર્ફિંગ એટલે દરિયાના મોજાઓ ઉપર તમારે ગ્લાઇડિંગ કરવું, સર્ફિંગ કરવું એ બહુ સાહસિક કામ છે. મેં એવું પણ સાંભળ્યું કે તમે એ પણ સર્ફિંગ પણ કર્યું. હા, પોંડિચેરીમાં અમે સર્ફિંગનો પણ કોર્સ કર્યો છે. સર્ફિંગ એટલે દરિયાના મોજા હોય, એની પર એક સર્ફ બોર્ડ હોય, એની પર તમે એનું બેલેન્સ કરીને એ મોજા પર તમે સર્ફ બોર્ડથી તમે સર્ફિંગ કરો, એ પણ અમે કરેલું છે. બરાબર. તમે ક્યાં કરેલું છે, કેવી રીતે કરેલું છે? અમે ચંદીગઢમાં અમે પોંડિચેરીમાં કરેલું છે. આ પોંડિચેરીમાં એક સ્કૂલ છે, ત્યાં અમે એડમિશન લીધું હતું અને એ પણ 7 દિવસનો કોર્સ છે. મેં બેઝિક કોર્સ ત્યાં કમ્પ્લીટ કર્યો હતો. બરાબર. તમને આ હિમાચલ પ્રદેશમાં તમે જે પેરાગ્લાઇડિંગ શીખ્યા, તમે જાતે પોતે, જ્યારે અમે એવા પણ વિડીયો જોયા કે એની અંદર તમે જાતે પોતે ટેક ઓફ કરો, તો ટેક ઓફ કરતી વખતે કોઈક તમને તકલીફ પડી હશે શરૂઆતમાં, તમે કદાચ સમજો જમીનની ઉપર જે મહેનત કરી તે દરમિયાનમાં તમને જોખમી પાસાઓ જોઈને તમને ગભરામણ પણ થઈ હશે, તો કોઈ ગભરામણ થઈ હતી કે પછી તમે સીધા ટેક ઓફ કરી અને યાહોમ કરીને તૂટી પડો, ફતેહ છે આગળ, એ પ્રકારની તમારી? આનો એક સરસ એક્સપિરિયન્સ છે કે જ્યારે અમે ગ્રાઉન્ડ ટ્રેનિંગ કરતા હતા તો જે 3-4 કિલોનું ગ્લાઇડર હોય એ તમારે આખું પુલ કરીને એને લઈને તમારે રનિંગ કરવાનું હોય છે. તમને હાથમાં એની જે રોપ હોય એના લીધે તમારા હાથ પણ છોલાઈ જાય. અને મોટી વસ્તુ કે તમારે એટલું વેઇટ લઈને, એનું વેઇટ તો હોય છે, એની સાથે સાથે અંદર જ્યારે એર આવે ને ત્યારે એનું વેઇટ વધારે થઈ જતું હોય અને તમે પુલ કરીને આગળ જાઓ ત્યારે એ ગ્રાઉન્ડ ટ્રેનિંગ બહુ થકાવી નાખનારી હોય છે. મતલબ એ જે 2 કલાકની ટ્રેનિંગ હોય છે બહુ જ થકવી નાખે તમને. એના પછી જ્યારે ફર્સ્ટ સોલો હતી, ફર્સ્ટ સોલોમાં એવું છે કે તમે ખાલી ગ્રાઉન્ડ પર જ ટ્રેનિંગ કરો છો. એના પછી એક સિમ્યુલેશનની ટ્રેનિંગ હોય છે, એ પણ ઓફિસમાં જ હોય છે કે જે એકચ્યુઅલ જે સિચ્યુએશન આવવાની છે એનું મોડેલ બનાવેલું હોય છે. ત્યાં તમે બેસીને કેવી રીતે તમે ટર્ન લેશો, કેવી રીતે તમે બધું અને મેનેજ કરશો હવામાં, એ બધું તમને ગ્રાઉન્ડ પર જ આપવામાં આવે છે. અને એકચ્યુઅલમાં જ્યારે તમે સોલો ફ્લાય કરો ત્યારે તમે પહેલી જ વાર કરી રહ્યા છો, મતલબ એ ફર્સ્ટ ટ્રાય હોય છે તમારો કે તમે એ ઉડી રહ્યા છો ને એ જ તમારી પ્રેક્ટિસ પણ છે. તો ત્યાં તમે કંઈ પણ ભૂલ કરી એટલી 10,000-12,000 ફૂટની ઊંચાઈ પર તમે સીધા નીચે ગયા, મતલબ એ ભૂલ તમને તમારી જાનના જોખમી જ છે ભૂલ તમારી. તો જ્યારે અમારી ફર્સ્ટ સોલો ફ્લાય હતી એના આગળના દિવસે રાત્રે નેચરલી છે કે માણસોને એટલી બીક લાગતી હોય, હું આખી રાત ઊંઘી નથી શકી. હા, કરવું હતું એટલે તો ટ્રેનિંગ કરી છે, પણ એ બીક નેચરલી છે કે એટલી ઊંચાઈથી તમે જ્યારે જમ્પ કરી રહ્યા છો ત્યારે એ નેચરલી બીક છે કે મને આખી રાત ઊંઘ ના આવી. પછી જ્યારે હું બીજા દિવસે ગ્રાઉન્ડ પર એ ઊંચાઈ પર ગઈ, જ્યાં ટેક ઓફ સાઇડ પર ગઈ ત્યાં, તો એ બીક બધી જતી રહી. ત્યારે મને 1% પણ બીક નહીં લાગી કે મને કંઈ થશે. બસ હવે કરી લેવું છે એમ એક્સાઇટમેન્ટ એટલું વધી ગયું છે ને કે ચલો જલ્દી હું ત્યાંથી જમ્પ મારીને હવામાં ઉડી જાઉં, એવી રીતનું થયું હતું. બહુ સરસ વાત છે, કારણ કે આ જે એક્સપિરિયન્સીસ છે, જ્યારે આપણે કોઈ વસ્તુ શીખીએ અને જ્યારે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય ત્યારે તમારે હકીકતથી દુનિયાની અંદર પગ મૂકો, જ્યારે ભણતર હોય કાગળિયા પર હોય અને જ્યારે તમે એને ઇમ્પ્લિમેન્ટેશન થાય ત્યારે એનો જ એક્સપિરિયન્સ છે તે બહુ આકરો અને કડવો અનુભવ થતો હોય છે. અને જિંદગી અને મોત વચ્ચેની આ બાજી કહેવાય. અને એમ તો આપણે એક શોખ છે, પણ જ્યારે તમે જીવ સટોસટના જ્યારે એ દ્રશ્યો ઊભા થતા હોય અને જ્યારે એ એક્સપિરિયન્સીસ ઊભા થતા હોય તો જે ઉપર હવામાં ઉડતો હોય એને જ ખબર હોય છે કે કયા પ્રકારે એક્સપિરિયન્સીસ છે. આપણે એમની પાસેથી વાતચીત દરમિયાનમાં એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે ખરેખર એમને એક્સપિરિયન્સીસ શું, તમને કેવા અનુભવ થયા જ્યારે પેરાગ્લાઇડિંગનું? એકચ્યુઅલમાં જ્યારે ગ્રાઉન્ડ ટ્રેનિંગ ચાલતી હતી ત્યારે 1-2 દિવસ થઈ ગયા. એના પછી મારું ધ્યાન ગયું કે મતલબ જે મારા હાથ છે એના પર એટલા બધા નિશાન થઈ ગયા હતા. એ ટ્રેનિંગ એટલી ડિફિકલ્ટ હતી, મતલબ કે એમાં છે ને તમારા જે હાથ બે સાઈડ હોય છે ને ત્યાં રેડ માર્ક થઈ જાય બહુ જ.
અને જે બહુ જ પેઇનફુલ હોય છે. તો મતલબ એ બહુ ડિફિકલ્ટ હતી ત્યાંની ગ્રાઉન્ડ ટ્રેનિંગ. અને પછી જ્યારે સોલો ફ્લાય કરવાનું હતું ત્યારે એવું થયું હતું મતલબ કે જ્યારે હું ફર્સ્ટ ટાઈમ ફ્લાય કરવાની હતી તો મતલબ જ્યારે દોડવાનું હોય છે ત્યારે હું પડી ગઈ ત્યાં ઉપર જ. તો એટલો ડર લાગી ગયો કે મતલબ હવે કઈ રીતે કરું એમ, પણ તો પણ હિંમત જુટાઈને પછી મેં ટ્રાય કર્યો અને હું સક્સેસફુલી ફ્લાય કરી લીધું. તો એના પરથી મને કોન્ફિડન્સ આવી ગયો બીજી ફ્લાય કરવાનો. તો એના પછી જેટલી બી ફ્લાય હતી એ બહુ જ સારી રહી છે મારી. થેન્ક યુ જાનવી. આપણે વાત સાંભળી. આપણે જે વાત છે કન્વર્સેશનનો છેલ્લો પોઈન્ટ એ મુદ્દે પણ પહેલાં આપણે વાત કરીએ. એમણે જે પોતાના વાત કીધી કે પહેલાં અમે પ્રયાસ કર્યો તો અમને નિષ્ફળતા પણ થોડી મળી એમ કહી શકાય, આપણે આપણી ભાષામાં કહીએ. એ ત્યાર પછીના જે અનુભવો એમણે કીધું કે ટ્રાય એન્ડ યુ વિલ બી અલ્ટિમેટલી યુ વિલ બી સક્સેસ. અને એ બાબત એમની સામે ફેસ થઈ. દરેક વિષયમાં આ બાબત જોડાયેલી છે, સંકળાયેલી છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં હોય, ભણતરમાં હોય, ગણતરમાં હોય, ફિલ્ડમાં હોય, પ્રયાસ કરવો એ આપણા અખ્તિયારની વાત છે અને વારંવાર પ્રયાસ કરવો. જે રીતે આપણે અમુક બાબતો પણ પક્ષીઓમાં પણ દેખતા હોય છે, પ્રાણીઓમાં પણ દેખતા હોય છે કે વારંવાર પ્રયાસ કરીને એક વખત આપણને સફળતા મળતી હોય છે. જાનવીને પણ એવો અનુભવ થયો. શ્વેતાએ પણ પોતાના અનુભવો શેર કર્યા. અને એ પોતે એજ્યુકેટેડ છે એવું પણ નથી કે બેરોજગાર છે. બેરોજગારની વાત બોલ્યો એમાંથી તો એમણે જાતે પોતે એ લોકો અત્યારે તેમની સાસા નામની કંપની સ્થાપી છે અને બંને ભાગીદારીમાં આ બંને ભણ્યા છે અલગ જગ્યાએ, પણ એમને કઈથી ભેગા થયા તે પણ જાણવા જેવી વાત છે. તમે બંને ભેગા કેવી રીતે થઈ ગયા? એકચ્યુઅલમાં અમે બંને બચપનથી સ્કૂલમાં જ જોડે ભણતા હતા એવું હતું. તો ત્યારે અમે મળ્યા હતા. એના પછી થોડો વખત અમારો એ બહાર સ્ટડી કરવા જતી રહી, હું બીજે સ્ટડી કરતી હતી. તો અમે થોડું ડિસ્ટન્સ આવી ગયું. પછી પાછો એક ટાઈમ એવો આવ્યો છે જોબ કરતા હતા ત્યારે અમે પાછા ભેગા મળ્યા. અમે જોડે જ રહેતા હતા એવું હતું. તો ત્યારથી જર્ની ચાલુ થઈ અમારી એકચ્યુઅલ કે અમે ત્યારે જોડે રહેતા હતા, પછી જોડે બધી જગ્યાએ ફરતા હતા. તો એ જે શોખ હતો એને જ અમે અમારા બિઝનેસને બનાવી લીધો છે. એવું તમારી સાસા નામની કોઈ કંપની તમે બનાવી છે તેનું કંઈક સમજાવો, કઈ રીતે તમે? અમને ફરવાનો શોખ પહેલાંથી જ છે. તો જ્યારે અમે ફરતા ને અમે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકતા અને અમે લોકો જે બધા જ લોકો ટુરિસ્ટ જેમ ફરતા હોય છે કે કોઈ એક જગ્યા ફેમસ છે તો ત્યાં જઈને ફરીને આવતા રહીએ. અમે એવું ટ્રાવેલ અમે એવું નોર્મલ ટ્રાવેલ નથી કરતા. અમે જનરલી ઓફબીટ પ્લેસીસ જે હોય છે કે જે એકદમ અલગ, જેટલી બધી ફેમસ નથી થયેલી, ત્યાં એટલા બધા ટુરિસ્ટ પણ નથી હોતા, અમે એવી જગ્યાઓ વધારે પ્રિફર કરીએ છીએ. અને બહુ અલગ છે આપણા ભારત દેશમાં એવી ઘણી જગ્યાઓ છે જે લોકોને ખબર પણ નથી અને લોકો ત્યાં ગયા પણ નથી હોતા અને જોવાલાયક જગ્યાઓ છે. તો અમે એવી જગ્યાઓ એક્સપ્લોર કરતા. તો લોકોના અમને ખૂબ મેસેજ આવતા. લોકો અમને કહેતા કે તમે જેવું ફરી રહ્યા છો ને અમને સેમ એવું ફરવું છે, અમને જોડે લઈ જાઓ, અમને ફરાવો. અને લોકોના એવા લોકોનું સાંભળીને જ અમે લોકોએ અમારી કંપનીની સ્ટાર્ટ કરી છે કે લોકોને અમે જે એક્સપિરિયન્સ કર્યું છે એ જ વસ્તુ અમે લોકોને એક્સપિરિયન્સ કરાવીએ. બરાબર, થેન્ક યુ. આ વાત આપણે સાંભળી. એમની એક સાસા નામની કંપની છે, એ લોકો ટ્રાવેલિંગ અંગેનું પણ એ કરી રહ્યા છે. એ તમને એક એ અંગેની આપણે બહુ લાંબી વાત કરતા નથી, કારણ કે આપણે જે વાત છે મૂળ પેરાગ્લાઇડિંગના એમના જે જીવ સટોસટી કહેવાય બાબત, અને નાની ઉંમરની છોકરીઓ 40-50 કિલો વજન ધરાવતી છોકરીઓ આટલું સાહસનું કામ કરે અને હજુ તો જનરેશન જી કહેવાય. ને આ આપણે જે નવી જનરેશન છે, આપણે વાત પૂરી કરીએ, બહુ લાંબો સમય થઈ ગયો છે, દર્શકો પણ બોર થતા હશે. આપણે લાંબો સમય નહીં લેતા, તમે છેલ્લે જનરેશન જે આજની નવી જનરેશન છે, તમે પણ નવી જનરેશનને પ્રેરણા આપતા શું કહેવા માગશો કે જેથી એ લોકો પણ જે રીતે તમે ઇન્ફ્લુઅન્સ થયા અને આ દિશામાં તમે આગળ કદમ, તમારો વ્યવસાયિક જિંદગી છે તે પણ અલગ છે, તમારી શૈક્ષણિક કારકિર્દી છે તો તમે તેમાં પણ પદાર્પણ કરી અને ટોપ લેવલ તમે એજ્યુકેશન મેળવ્યું છે. બંને સાયન્સના સ્ટુડન્ટ્સ છે, ટેકનોક્રેટ કહી શકાય. તો તમારી એજ્યુકેશનલ અને તમે જે સાહસિક કદમ ઉઠાવી અને જે રીતે પેરાગ્લાઇડિંગ તરફ ધપ્યા, આજની જનરેશન જીને શું પ્રેરક માર્ગદર્શન આપવા માંગો? તમે જાનવી કે પછી પેટા બોલો, બધું યાદ શું બોલે?
આજની જનરેશનને હું એવું જ કહેવા માગું છું કે તમે કોઈ પણ સપનું જોવો ને, કોઈ પણ હોય, તમને એવું લાગે, આસપાસના લોકો એવું કહે કે ના આ તો ઇમ્પોસિબલ છે, આ થઈ જ નહીં શકે, પણ બધું જ પોસિબલ છે. તમે ઈચ્છો ને, તમે કોઈ પણ સપનું જોવો, કંઈ પણ વિચારો, એ બધું તમે કરી શકો છો. જેવી રીતે કે મારું સ્ટડી અલગ બેકગ્રાઉન્ડ છે, હું એન્જિનિયર છું, પછી મેં MBA કર્યું છે, ઇવન મારો જોબ એક્સપિરિયન્સ પણ છે, અને પણ મને જોબ સેટિસ્ફેક્શન કોઈ દિવસ મળ્યો નહોતો. એટલે મને એવું જ હતું કે મને મારી કંપની, મારું ખુદનું બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, તો મેં એ કર્યું. ઘણા લોકોનું એવું હતું કે આટલી સારી જોબ છે, આટલું સારું કમાઈ છે, એ છોડીને તું આ કરી રહી છે, મતલબ નેગેટિવ લોકોના બધા બહુ વ્યૂ હોય છે, પણ એ બધાને ઇગ્નોર કરીને તમને જે કરવું છે ને, એના પર તમે પ્રયત્ન કરશો ને, તો એક દિવસ તમે સક્સેસફુલ જરૂર બનશો. તમારે શું એક્સપિરિયન્સ શેર કરવા છે કે પછી કીધું શ્વેતાએ ચાલશે? બંને વચ્ચેનું એક જ કોમન. સેમ જ છે. હા, ઓકે, બંનેનું વિઝન એક જ છે અને એના જે દિલનો અવાજ છે તે પણ એક જ છે, કારણ કે બહુ લાંબા સમયની મિત્રાચારી છે અને બંને એકબીજાને સમજે છે. એટલે એક જ વાત છે, આપણે પુનરાવર્તન કરવાનો વખત આવતો એટલે કદાચ એમને નહીં કહેતી છોકરી, પણ આપણે એમના વિઝન પણ આપણે સમજ્યા જોયા કે આજના જનરેશન જીને જે પ્રેરક માર્ગદર્શન અને કઈ રીતે આગળ ધપવું તે અંગેની પણ વાત આપણે એમના જ મોડે સાંભળી. અને ફરી વખત આપણે એમને અભિનંદન આપીએ, તમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે સપનું તમારા ઘેર જોયું, સપનું જમીન પર જોયું અને એને કામયાબ તમે આ હિમાચલ પ્રદેશના આસમાનમાં 4000 ફૂટ ઊંચાઈ, 4000 ફૂટ, 10,000 ફૂટ, માફ કરજો, 10,000 એ વાત તો હજુ આપણે કહેવાની રહી ગઈ, પણ હવે મેં જ કહી દઉં છું, 10,000 ફૂટ જમીનથી ઊંચાઈ ઉપર તમારે ગ્લાઇડિંગ કરવાનું, પેરાગ્લાઇડિંગ, અને એની કંઈક P1 P2 એ પ્રકારની જે છે તે વાત આપણે એ રહી ગઈ, કયા લેવલ્સ કઈ રીતે ઉત્પન્ન થાય છે એ બાબતની વાત કરીને પછી આપણે એનો નિષ્કર્ષ પર નિર્ણાયક બાબત ચર્ચા કરી લઈશું. પેરાગ્લાઇડિંગમાં ટોટલ P1, P2, P3, P4 એવા 4 ટાઈપના લેવલ પ્રમાણે કોર્સ હોય છે. તો બિગિનર લેવલ તમારું છે P1 અને P2, એ કોર્સ અમે કમ્પ્લીટ કરીને આવ્યા છે. એમાં તમે સોલો ફ્લાય 5 થી 6 સોલો ફ્લાય તમે કરી શકો છો અને તમને પ્રોપર એનું લાઇસન્સ મળે છે. પેરાગ્લાઇડિંગ બીર બિલિંગ એસોસિએશનમાંથી તમને લાઇસન્સ મળે છે કે તમે આ ટ્રેનિંગ કમ્પ્લીટ કરી છે. આપણે આ બંને લાયસન્સી છે, એવું નથી કે ભાઈ ચાલો આ એક શોખ છે તે પૂરો કર્યો, એમને પોતે જે ટ્રેનિંગ પીરિયડ છે એ પૂરો કરી અને બંને પેરાગ્લાઇડિંગના લાયસન્સી છે, બરાબર છે ને? મેં કહું અને એ જે લાઇસન્સ છે, મતલબ આ લાઇસન્સથી અમે મતલબ કશે પણ ફ્લાય કરી શકીએ છીએ એવું છે, જ્યાં મતલબ આ પ્રકારની કોઈ સ્પર્ધા હોય તો તે પણ તમે જોઈન કરી શકો છો, હા, હે ને? હા. એટલે આ પ્રકારની વાત છે અને આપણે સાંભળી આ બંને છોકરીઓ આપણે બહુ છોટાઉદેપુરની ભૂમિ ઉપર એમણે સ્વપ્ન જોયું ને એને કામયાબ પણ કર્યું આસમાન પર જઈને. અને સ્વપ્ન નાનું પણ ન રાખવું જોઈએ. એમણે પોતાનો જે એક્સપિરિયન્સ છે પોતે આપણે જોઈ રહ્યા છે કે તમે એવું સમજો કે ભાઈ મેં આ બાબત મેં નિર્ણય કર્યો, આવું મારે કરવું છે. તમે ખાલી કાગળની અંદર લખતા વાંચતા શીખી રહ્યા હોય, પણ તમે એ સ્વપ્નને તમે જમીન ઉપર પણ અને આસમાનમાં પણ તમે કામયાબ કરી શકો છો. આ બંને દીકરીઓએ વાતને સિદ્ધ કરી આપી છે. અમે બોડી લાઈવ પર પણ એ સમાચાર તમને પ્રિન્ટમાં બતાવ્યા. આશાબેન નામની કોઈ બેન છે, એમણે મને ફોન આવેલો, મેં એમને જોયા નથી, મળ્યો નથી, પણ એવી ઇન્ફ્લુઅન્સ હતા. મને એમણે કીધું કે આ રીતે 2 દીકરીઓ છે ને તમે બહુ સરસ રીતે પ્રેઝન્ટ કરો છો, તો એમને પણ તમે જરાક થોડુંક વાતચીત થશે અને એમનું મીડિયામાં આવશે તો અમને ગમશે કે તમારા માધ્યમથી. એ આશાબેન મેં તો ઓળખતો નથી, એમને પણ આપણે અભિનંદન આપીએ કે તેમના થ્રુ આપણે આ સંપર્ક થયો, આપણે જે વાતચીત થઈ રહ્યા છે અને વર્લ્ડ સામે, દુનિયા સામે તમારી આખી વાત અમે પ્રસ્તુત કરવામાં સફળ થયા છે. થેન્ક યુ.